હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 12 ની અંદર કાર્બોક્સિલિક એસિડ એની પ્રબળતા વિશે. પ્રબળતાની અંદર આપણે જોઈશું Ka અને pKa ને આધારે કેમની આપણે એસિડિક પ્રબળતા નક્કી કરી શકીએ છીએ અને સાથે જ આપણે જોઈશું કે કાર્બોક્સિલિક એસિડ જે છે એ ફિનોલ કરતા વધુ એસિડિક હોય છે. તો શરૂ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. પ્રથમ જોઈએ છે આપણે એસિડિક પ્રબળતા માટે. તો એસિડિક પ્રબળતાની વાત કરીએ આપણે તો પ્રથમ આપણે લઈશું કે કાર્બોક્સિલિક એસિડનું પાણીમાં વિયોજન કરતા એટલે જો પાણીની અંદર નાખી દેવામાં આવે તો તેને આધારે શું થશે પહેલા તો તે આયન્સ ની અંદર તૂટી જાય છે. તો આપણે બતાવી શકીએ છીએ અહીંયા RCOOH એમાં આપણે લઈ લઈએ H2O તો અહીંયાથી આ H+ લઈ લેશે અને અહીંયા મળી જશે આપણને RCOO- અને અહીંયા બની જશે H3O+. આ જે મળ્યો છે એ છે કાર્બોક્સિલેટ આયન. હવે આપણે સંતુલનને આધારે જોઈએ તો આની અંદર સંતુલન અચળાંક લઈ શકાય. એટલે હું અહીંયા લઈ લઉં છું સંતુલન અચળાંક, જેને કહીએ છીએ આપણે KEQ. તો નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા, તો અહીંયા મળી જશે આપણને RCOO- જોડે H3O+ ભાગ્યા RCOOH અને જોડે આવી જશે H2. હવે પાણીની સાંદ્રતા જે છે એ અચળ હોય છે. હવે પાણીની સાંદ્રતા અચળ છે તો હું અહીંયા એને KEQ સાથે લઈ લઉં છું ઇન્ટુ પાણીની સાંદ્રતા અને એની જગ્યાએ લઈ લઉં છું એક નવો અચળાંક Ka. આ જે છે એને આપણે કહીએ છીએ એસિડનો વિયોજન અચળાંક. તો આ આપણને મળી જાય છે Ka. તો Ka બરાબર આપણને શું મળશે? માટે કહી શકાય કે Ka બરાબર થશે RCOO- H3O+ અને નીચે વધશે ખાલી RCOOH. તો આટલું આપણને જોવા મળશે. હવે આને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે એસિડ કેટલો પ્રબળ છે અથવા કેટલો નિર્બળ છે. કઈ રીતે? તો પ્રથમ સારો એસિડ તેને કહેવાય જે સરળતાથી H+ આપે. એટલે આપણે અહીંયા જે વાત કરી છે આને H+ આને આપી દીધું છે. જે જેટલો સરળતાથી H+ આપી દે તેટલો સારો એસિડ હોય અને જેટલો સરળતાથી તે H+ આપશે તેટલું એનું વિયોજન થશે અને વિયોજન થઈને તમને H3O+ આયન મળશે. એટલે યાદ રાખજો, વિયોજન થવું ખાસ જરૂરી છે. તો અહીંયા હું એમ કહી શકું છું કે જેટલો સરળતાથી H+ આપે, જેટલો સરળતાથી H+ આપશે તેટલું જ H3O+ ની સાંદ્રતા, આ કૌંસનો મતલબ સાંદ્રતા થાય તો H3O+ ની સાંદ્રતા વધી જશે. હવે યાદ રાખજો કે જેટલી H3O+ ની સાંદ્રતા વધી જાય, H3O+ અહીંયા વધી જાય, અંશમાં જાય, H3O+ જેટલો વધશે એટલો Ka વધશે. એટલે અહીંયા Ka વધી જાય અને જેટલો Ka વધી જાય તેટલી જ એસિડિક પ્રબળતા વધી જાય. તો અહીંયાથી તમે યાદ રાખી શકો છો કે એસિડિક પ્રબળતા જે છે એ સીધા જ Ka સાથે અને HCO+ સાથે સંકળાયેલ છે. એટલે જો HCO+ ની સાંદ્રતા વધી ગઈ કે Ka નું મૂલ્ય વધી ગયું તો એ એસિડ વધુ પ્રબળ એસિડ હશે. તમે સરળતાથી કહી શકો છો. પરંતુ જો હું અહીંયા pKa લઈ લઉં, જેમ કે pKa લેવામાં આવે તો એના માટે લખવું પડે -log Ka. હવે આગળ માઇનસ છે. હવે જો Ka નું મૂલ્ય ઊંચું હોય તો માઇનસ છે, તો pK નું મૂલ્ય કેવું થઈ જશે? નીચું.
તો અહીંયા યાદ રાખવાનું કે pKa ના કિસ્સામાં જેટલું મૂલ્ય pKa નું ઓછું તેટલી એસિડિક પ્રબળતા વધુ. તો તમારે બે વસ્તુ યાદ રાખવાની છે, એક છે આ અને એક છે આ. આ બંને વસ્તુને આધારે તમે એસિડિક પ્રબળતા જે છે ખૂબ જ સરળતાથી નક્કી કરી શકો છો. ક્લિયર? હવે pKa ના મૂલ્યોને આધારે શું કહી શકાય? તો ફર્સ્ટ નંબર, જો pKa નું મૂલ્ય <1 હોય એટલે 1 કરતા ઓછું છે તો તમે કહી શકો છો કે પ્રબળ એસિડ. સેકન્ડ નંબર, જો મૂલ્ય pKa નું 1 થી લઈને 15 સુધીનું છે, 1 to 15, તો તમે કહી શકો છો નિર્બળ એસિડ. અને થર્ડ નંબર, જો pKa નું મૂલ્ય ગ્રેટર ધેન 15 છે એટલે કે 15 કરતા પણ વધુ છે તો એને કહેવાય છે અતિ નિર્બળ એસિડ. ક્લિયર? તો 3 કેટેગરી છે જેની અંદર તમે યાદ રાખી શકો છો. <1 પ્રબળ એસિડ. પ્રબળ એસિડમાં કયા આવે છે? તો ખનિજ એસિડ કહી શકો છો. ખનિજ એસિડ એટલે કયા? તો ખનિજ એસિડ એટલે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર જે આવે છે H2SO4, HCl, HNO3, એ બધા પ્રબળ એસિડમાં આવે છે. જ્યારે બાકીની કેટેગરીની અંદર કયા આવે છે? તો ઓર્ગેનિક એટલે કે કાર્બનિક એસિડ. કાર્બનિકની અંદર પણ જેમ કે હું વાત કરું આલ્કોહોલ, ફિનોલ, તો આપણે ભણી ચૂક્યા છીએ કે ફિનોલ આલ્કોહોલ કરતા વધુ એસિડિક હોય છે. તો ફિનોલ જે છે એ કમ્પેરેટિવલી નિર્બળ એસિડ હશે તો આલ્કોહોલ અતિ નિર્બળ એસિડ હશે. અત્યારે આપણે જોવાના છીએ એ છે કાર્બોક્સિલિક એસિડ. એ બંને કરતા પણ પ્રબળ એસિડ છે, જે આપણે આના પછી જોઈશું. તો હાલની અંદર પ્રથમ આપણે વાત કરી છે એ મૂલ્યોને આધારે ઉદાહરણ પણ લઈ શકો છો જેની અંદર ફ્લોરિન અટેચ થાય, ક્લોરિન અટેચ થાય, પણ એ બધી જ વસ્તુઓ આપણે આગળ જોવાના છીએ, જે હું તમને અલગથી ઉદાહરણ સાથે બતાવીશ. એટલે અહીંયા આપણે એના ઉદાહરણ આપવાની કોઈ જરૂર નથી, એ તમને આગળ ખ્યાલ આવી જશે. તો એસિડિક પ્રબળતાની અંદર પ્રથમ વાત કરી છે આપણે એ છે કે Ka અને pKa ને આધારે પ્રબળતા કેમની નક્કી થાય. હવે જોઈએ છે આપણે એ છે એસિડિક પ્રબળતાની કમ્પેરિઝન. તો એસિડિક પ્રબળતા માટે આપણે જાણીએ છીએ કે ફિનોલ જે છે એ આલ્કોહોલ કરતા વધુ એસિડિક હોય છે અને તે જ રીતે કાર્બોક્સિલિક એસિડ જે છે તે ફિનોલ અને આલ્કોહોલ બંને કરતા વધુ એસિડિક છે. તો હવે તેના માટે આપણે શું કહી શકીએ છીએ? પ્રથમ આપણે કાર્બોક્સિલિક એસિડ અને ફિનોલ બંનેનું વિયોજન કરીશું તો આપણને અનુક્રમે 2 આયનો મળે છે, જેની અંદર કાર્બોક્સિલિક એસિડ માટે કહીએ R(C)O, અહીંયા ઓક્સિજન સાથે હાઇડ્રોજન, પહેલા આપણે RCOOH પ્લસ H2O, એટલે આપણને અહીંયા આયન મળી જાય છે RC(O) અને સિંગલ બોન્ડ O-. આને પોતાનો H+ જે છે H2O ને આપી દે છે એટલે અહીંયા બની જાય છે H3O+. ક્લિયર? અને આ જે આયન મળે છે એને આપણે કહીએ છીએ કાર્બોક્સિલેટ. હવે યાદ રાખજો કે આ કાર્બોક્સિલેટ આયન જે છે એની અંદર સંસ્પંદન થઈ શકે છે. જો આની અંદર હું સંસ્પંદન કરું તો મને શું જોવા મળશે? RC(O) અને સિંગલ બોન્ડ O. આની જોડે હોય છે અહીંયા 4 ઇલેક્ટ્રોન, આની જોડે ટોટલ કેટલા હશે? તો 6 ઇલેક્ટ્રોન અને અહીંયા માઇનસ ચાર્જ છે. હવે સિંગલ બોન્ડનું ડબલ બોન્ડમાં, ડબલ બોન્ડનું સિંગલ બોન્ડમાં રૂપાંતર થશે. તો અહીંયા શું થશે? આ ઇલેક્ટ્રોન જે છે અહીંયા બંધ સ્વરૂપે નીચે ઉતરશે અને આ જે છે એ ઉપર ચડી જશે. તો આપણને અહીંયા શું મળી જશે? RC સિંગલ બોન્ડ ઓક્સિજન 6 ઇલેક્ટ્રોન સાથે માઇનસ ચાર્જ અને અહીંયા આવી જશે ડબલ બોન્ડ જેની જોડે 4 ઇલેક્ટ્રોન વધશે. ક્લિયર? તો આપણને આ રીતે જે આ સૂત્રો મળી જાય છે એ છે સંસ્પંદન સૂત્રો. હવે એની અંદર એટલું મહત્વનું છે કે આની અંદર જે માઇનસ ચાર્જ જે છે એ બંને ઓક્સિજન ઉપર ફરી જાય છે, બંને ઓક્સિજન પર ફરી જાય છે અને ઓક્સિજન જે છે એ પણ ઋણ વીજભારિત જ હોય છે. એટલે એમ કહી શકાય કે જેની વિદ્યુત ઋણતા વધુ છે, વધુ વિદ્યુત ઋણ પરમાણુ છે, તેની ઉપર ફરી જાય છે. એટલા માટે આ જે સંસ્પંદન સૂત્રો મળે છે એ હોય છે સમતુલ્ય. એટલે અહીંયા યાદ રાખજો 2
સમતુલ્ય સંસ્પંદન સૂત્રો તો આપણને અહીંયા મળી જાય છે. ક્લિયર? તો અહીંયાથી તમે સરળતાથી યાદ રાખી શકો. આને આધારે જો આપણે કેવું હોય તો એ આ રીતે કહી શકાય છે કે આર સી ઓક્સિજન ઓક્સિજન અહીંયા પણ ફરે છે, અહીંયા પણ ફરે છે, આ રીતે. એટલે આને કહેવાય છે સમતુલ્ય. સમતુલ્ય હોય તો સ્થાયીતા ખૂબ જ વધારે હોય છે. ત્યારબાદ આપણે જેમ અહીંયા લીધું છે કાર્બોક્સિલિક એસિડ, એ જ રીતે હવે હું લઉં છું અહીંયા ફિનોલ, એટલે કે OH. હવે એની અંદર આપણે લઈ લઈએ H2. તો આ જ રીતે આપણને અહીંયા શું મળી જશે? ઓક્સિજન માઇનસ, જેને આપણે કહીએ છીએ ફિનોક્સાઇડ. તો અહીંયા મળી જશે આપણને ફિનોક્સાઇડ આયન, અને એ જ રીતે અહીંયા મળી જશે H3O+ આની જેમ જ. તો અહીંયા આપણને કાર્બોક્સિલેટ આયન મળે છે, અહીંયા આપણને મળી જાય છે એ છે ફિનોક્સાઇડ આયન. હવે ફિનોક્સાઇડ આયન જે છે એની અંદર પણ સંસ્પંદન સૂત્ર જોવા મળે છે. તો સંસ્પંદન શું થશે તમે અગાઉ પણ જોઈ ગયા છો, હું ફરી એકવાર અહીંયા દર્શાવી રહ્યો છું. તો આની અંદર પહેલા રિંગને આધારે હું દર્શાવી દઉં છું, એટલે સમજાવવું ખૂબ જ સરળ રહે. ટોટલ આપણને 5 સંસ્પંદન સૂત્રો મળે છે, અહીંયા યાદ રાખવાનું છે. આ રીતે. હવે એની અંદર જોઈએ આપણે પ્રથમ ફિનોક્સાઇડ. તો અહીંયા છે ઓક્સિજન, જેની જોડે 6 ઇલેક્ટ્રોન છે અને માઇનસ ચાર્જ છે. હવે આની અંદર શું થશે? જો અહીંયાથી આ નીચે ઉતરશે એટલે અહીંયા ડબલ બોન્ડ, તો આ અહીંયા ઉપર આવી જશે ઇલેક્ટ્રોન સ્વરૂપે. એટલે હવે અહીંયા આવી જશે ડબલ બોન્ડ ઓક્સિજન, જેની જોડે 4 ઇલેક્ટ્રોન બચ્યા છે. આ બે બંધનો કંઈ નહીં થાય, એમના એમ જ રહેશે, અને અહીંયા આવી જશે માઇનસ ચાર્જ આ ભાગની અંદર. ક્લિયર? કારણ કે ઇલેક્ટ્રોન જે છે એ બહાર આવી ચૂક્યા છે, એટલે માઇનસ ચાર્જ જે છે એ અહીંયા ફરે છે. હવે સેમ કામ આ અહીંયાથી અહીંયા ઉતરશે, તો આ અહીંયા ચડી જશે. હવે આને અડવાનું નથી આપણે, આ જે છે એ એમનું એમ જ રહેશે, એટલે કોઈ ફરક નહીં. હવે આ ડબલ બોન્ડ ઓક્સિજન પણ એમનું એમ રહેવાનો છે. હવે આ જે છે અહીંયા, અને અહીંયાથી આ ઇલેક્ટ્રોન અહીંયા ડબલ બોન્ડ સ્વરૂપે આવી ગયા, એટલે અહીંયા ડબલ બોન્ડ બની ગયું, અહીંયા આવી ગયું, એ જ રીતે માઇનસ ચાર્જ. ફરીથી આ માઇનસ ચાર્જ અહીંયા ઉતરશે, આ ઉપર ચડી જશે, બાકીનું બધું એમનું એમ. આને અડવાનું નથી આપણે, આ અહીંયા ઉતરે છે એટલે અહીંયા ડબલ બોન્ડ, અહીંયા આવી જશે માઇનસ ચાર્જ. અને લાસ્ટની અંદર આ અહીંયા ઉતરી જશે, એટલે આ ડબલ બોન્ડ ફરી પાછા જ્યાં હતા ત્યાં ઉપર ચડી જશે, એટલે અહીંયા આવી જશે સિંગલ બોન્ડ ઓક્સિજન, અને એની સાથે આવી જશે માઇનસ ચાર્જ. અહીંયા બે એમના એમ, અને અહીંયા પણ બંધ બની જશે. એમ કરીને આપણને ટોટલ 5 સંસ્પંદન સૂત્રો જે છે એ આ રીતે મળી જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણને ટોટલ કેટલા? તો 5 સંસ્પંદન સૂત્રો મળ્યા છે. સંસ્પંદન સૂત્રો બનાવવા ખૂબ જ ઇઝી હોય છે, તમે એક જ વારની અંદર સમજીને બનાવી શકો છો. બંધનું રૂપાંતર ઇલેક્ટ્રોનમાં થશે, અને ઇલેક્ટ્રોનનું રૂપાંતર બંધમાં થવાનું છે. હવે અહીંયા જે આપણને આ મળી રહ્યા છે તેની અંદર તમે માઇનસ ચાર્જ જે જોઈ રહ્યા છો, આ માઇનસ ચાર્જ, આ માઇનસ ચાર્જ, આ માઇનસ ચાર્જ, તે માઇનસ ચાર્જ જે છે ઓક્સિજન સિવાય ક્યાં ફરી રહ્યો છે? કાર્બન પર. યાદ રાખજો. અને કાર્બન પર ફરી રહ્યો છે, એટલા માટે આપણને જે આ 5 સંસ્પંદન સૂત્રો મળી રહ્યા છે એ કેવા હોય છે? તો અસમતુલ્ય. બરાબર છે? તો અહીંયા તમારે એ જ પોઈન્ટ યાદ રાખવાનો છે કે ફિનોક્સાઇડ આયનની વાત કરીએ આપણે, તો હું અહીંયા કહી રહ્યો છું કે એની અંદર 5 અસમતુલ્ય સંસ્પંદન સૂત્રો મળે. યાદ રાખજો. જ્યારે આની અંદર 2 સમતુલ્ય સંસ્પંદન સૂત્રો મળે છે, જ્યારે આની અંદર 5 અસમતુલ્ય સંસ્પંદન સૂત્રો મળે છે. એટલે જ્યારે તમને જો થિયોરિટિકલ પૂછે તો તમારે આ બંને વસ્તુ દર્શાવવી પડશે 3 માર્કના ક્વેશ્ચનની અંદર. MCQ માટે ફક્ત સમજીને લખી શકો છો. બરાબર છે? તો હવે બંધારણને આધારે તમને ખ્યાલ આવી ગયો છે. ત્યારબાદ હું આની ઉપરથી જ પોઈન્ટ વાઇઝ શું કહી શકાય તે પણ બતાવું છું. હવે પોઈન્ટ વાઇઝ શું કહી શકાય એની અંદર? તો પ્રથમ પોઈન્ટ, કાર્બોક્સિલેટ આયનની વાત કરીએ આપણે, તો કાર્બોક્સિલેટ આયનમાં
ઋણ વીજભાર ક્યાં ફરે છે? તો તમે જોયું કે ઋણ વીજભાર ફક્ત 2 ઓક્સિજન ઉપર જ હોય છે, 2 સંસ્પંદન સૂત્રો મળે છે. તો કાર્બોક્સિલેટ આયનમાં ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણ ઓક્સિજન પરમાણુ પર વિસ્થાનીકૃત થાય છે. વિસ્થાનીકૃત થવાનો મતલબ થાય છે પોતાનું સ્થાન બદલે છે. એક જ જગ્યાએ રહે તો સ્થાનીકૃત, અને જો પોતાનું સ્થાન બદલે છે તો વિસ્થાનીકૃત. એટલે પહેલી વસ્તુ તો એ છે કે કાર્બોક્સિલેટ આયનની અંદર ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણ ઓક્સિજન પરમાણુ પર ફરી રહ્યો છે. બંને ઓક્સિજન પરમાણુ પર એ ફરે છે, એટલે કે વિસ્થાનીકૃત થાય છે. જેના લીધે એમ કહી શકાય, જેના લીધે 2 સમતુલ્ય સંસ્પંદન સૂત્રો મળે છે, જે તેની સ્થાયીતા વધારે છે. એટલે એની સ્થાયીતા જે વધારે છે કોણ છે? તો એના સમતુલ્ય સંસ્પંદન સૂત્રો જે છે એ વધારી દે છે. હવે વાત કરીએ આપણે કમ્પેરેટિવલી ફિનોક્સાઇડની. તો ફિનોક્સાઇડ આયનમાં ઋણ વીજભાર, હવે ફિનોક્સાઇડમાં ઋણ વીજભાર ક્યાં હોય છે? તો ઓછા વિદ્યુત ઋણ કાર્બન પરમાણુ અને એક ઓક્સિજન પરમાણુ પર વિસ્થાનીકૃત થાય છે. આમાં પણ એક ઓક્સિજન પરમાણુ પર તો છે, જે ફિનોક્સાઇડની અંદર આપણે જોયું પહેલા ઓક્સિજન ઉપર જ માઇનસ ચાર્જ હોય છે, પણ જ્યારે વિસ્થાનીકૃત થાય છે ત્યારે કાર્બન ઉપર થાય છે. ક્લિયર? જ્યારે આની અંદર શેની ઉપર થાય છે? તો ઓક્સિજન પર થાય છે. હવે કાર્બન ઉપર થાય છે એટલા માટે જ જેના લીધે 5 અસમતુલ્ય સંસ્પંદન સૂત્રો મળે છે. એટલે આની અંદર 2 જ સંસ્પંદન સૂત્રો મળે છે, જ્યારે આમાં 5 મળે છે. સામાન્ય રીતે એવું હોય છે કે જેટલા સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધુ એટલી સ્થાયીતા વધુ હોય છે, પરંતુ આ કેસની અંદર યાદ રાખજો, જ્યારે સમતુલ્યની વાત આવી જાય ત્યારે નંબર્સ જોવામાં નથી આવતા. એટલે પરિણામે આપણે કેવું હોય તો શું કહી શકાય? પરિણામે કાર્બોક્સિલેટ આયન કરતા કાર્બોક્સિલેટ આયન જે ફિનોક્સાઇડ આયન કરતા વધુ સ્થાયી હોય છે. હવે આ વધુ સ્થાયી હશે તો શું થશે? તો પહેલી જે રિએક્શન છે આગળની, તમે આગળનો વિડીયો ફરીવાર લઈ જઈને જોઈ શકો છો, તો ત્યાં તમને ખ્યાલ આવશે કે પ્રતિવર્તી પ્રક્રિયા લીધી છે મેં. પ્રતિવર્તી પ્રક્રિયાની અંદર તમે જુઓ આ બાજુ H3O+ બંનેમાં મળે છે, એક બાજુ તમને મળે છે કાર્બોક્સિલેટ અને એક બાજુ મળે છે ફિનોક્સાઇડ. હવે બરાબર વિચારવાનું છે અને યાદ રાખવાનું છે. જો જ્યાં કાર્બોક્સિલેટ અને ફિનોક્સાઇડ છે, જો કાર્બોક્સિલેટ આયન સ્થાયી હશે તો શું ફરીથી આ બાજુ પ્રક્રિયા થશે? નહીં થાય. અને જો ફરીથી આ બાજુ પ્રક્રિયા નહીં થાય તો દ્રાવણમાં કયો આયન હાજર હશે? H3O+ એમનો એમ જ રહેશે. અને જો H3O+ એમનો એમ રહેશે તો મેં અગાઉ કીધું એ પ્રમાણે H3O+ ની સાંદ્રતા વધુ તો એસિડિકતા આપોઆપ વધી જવાની છે. પણ જ્યારે વાત કરીએ ફિનોક્સાઇડ આયનની, તો ફિનોક્સાઇડ આયન જે છે એ કમ્પેરેટિવલી કેવું હશે? એના કરતા ઓછો સ્થાયી. હવે ઓછો સ્થાયી હશે એટલે એકવાર જ્યારે પ્રક્રિયા આ બાજુ થઈ ગઈ એના પછી ફરીવાર પ્રક્રિયા આ બાજુ થઈ શકે છે. હવે જો પ્રક્રિયા આ બાજુ થઈ ગઈ ફરીવાર, તો જે H3O+ મળ્યો હતો તે વપરાઈ જશે. તમે આગળ રિએક્શન જોઈ શકો છો, પ્રતિવર્તી છે એટલે બંને સાઈડ થઈ શકે છે. તો યાદ રાખજો, ફિનોક્સાઇડ આયનના કેસની અંદર ફિનોક્સાઇડ આયન H3O+ સાથે જોડાઈને ફરી પાછો ફિનોલ બની શકે છે પાછી રિએક્શન જઈને. અને એટલા માટે થઈને આપણે એમ કહી શકીએ છીએ કે કાર્બોક્સિલેટ આયન વધુ સ્થાયી છે તો એની એસિડિકતા પણ વધારે હશે. એટલે આપણે એમ કહી શકીએ છીએ આમ કાર્બોક્સિલિક એસિડ જે ફિનોલ કરતા
વધુ એસિડિક હોય છે. તો 3 માર્કની અંદર પૂછે તો તમે આ રીતે એને સમજાવી શકો છો. કમ્પેરિઝન ત્રણેયની પણ પૂછી શકે છે, એટલે આની સાથે આલ્કોહોલ પણ આવી શકે છે. તો યાદ રાખી લેજો, ક્રમને આધારે કહી દઉં છું. કાર્બોક્સિલિક એસિડ, ત્યારબાદ ફિનોલ અને સૌથી છેલ્લે આવશે આલ્કોહોલ. આ છે એસિડિકતા માટે. ક્લિયર? અને જો કારણને આધારે લેવું હોય તો આટલું જ કહી શકો. આલ્કોક્સાઇડ આયન લેશો, સંસ્પંદન નહીં મળે, એટલે એની અંદર કોઈ જ પ્રકારની એસિડિકતા જોવા નથી મળવાની કમ્પેરેટિવલી આ બે જેટલી. અને આ બે માટે આપણે હાલમાં વાત કરી ચૂક્યા છીએ. તો આશા રાખું છું કે બધાને ખ્યાલ આવી ચૂક્યો છે આની અંદર. તો આજના લેક્ચરની અંદર આપણે સૌથી મહત્વનો ટોપિક ભણ્યા છીએ એ છે એસિડિક પ્રબળતા વિશે. આના પછીનો જે ટોપિક આવે છે એ પણ ખૂબ જ મહત્વનો છે અને MCQ માટે, નીટ, ગુજકેટ, જેઈ દરેક માટે ખૂબ જ મહત્વનો છે, જેની અંદર હું તમને એસિડિક પ્રબળતાના ઘણા બધા ઉદાહરણ આપીશ, જેથી તમે એને સરળતાથી સમજી શકો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, જેની અંદર આપણે આ જ રીતનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે એ જોવાના છીએ.